એટલે મેથીના લાડવા પહેલાંના લોકો બહુ ખાતા હતા. જો માં તો સવાર પડી ચા નાસ્તાની તૈયારી. નાસ્તા મારે ચા રોટલી જ જોઈએ એમાં બીજું બધું મને નહીં ખાવતું. ઇડલી મેંદુ વડાના પૌમન મવા એ બધું આપણને નહીં ખાવતું. અને જો આજ તો મારે તો લાઈટ સોમવાર હતા ચડી ગયું તપેલામાં પાણી મેળવવું પડે. હવે એમ ના વિચારતો કે જલ્દી ચાલો જુઓ તો કે ઇન્વર્ટર ઉપર ચાલો ગીઝર ચાલુ ના ને ચા પીવી. ખોલજે આ ચા જોજે. હા હે ફટાફટ કેટલો ત્રાસ જો પાણી ગરમ કમ્પેર થઈ ગયું લાઈટ આવી આવું થાય તમારે ધુમ્મસર ડુંગરા તો દેખાતા નહીં બાપા. આજથી ચાલુ થઈ ઠંડી હવે તો ગીરીશ નહીં કે ઓ મેં લાડવા ઠંડી પડે તો હું બી પતાવી દઈ પછી ભાઈ ના પડે. કિશો ભાઈ આના છેલ્લું પેપર ભણક નહીં જોઈ લેતો. ભણો ના એ રે. હા બોલ. અહીંયા હળ મેથી લાડવો લઈ લો. બોલ. મેળો લાડવો ખાઈ લો બેટકીમ પડે. ત્યાં મેથી લાડવો ખાવા તો ઓખાટ પડે. આ મેથી લાડવો ચમ ખાવો પડે એમ કે જો મને આ ઢેચણમાં દુખતું હોય શિયાળામાં બધા જોઈન્ટ દુખે ને એટલે મેથીના લાડવા પહેલાંના લોકો બહુ ખાતા હતા. અને તમે પહેલાના લોકો આવી ગયા હે ને. હા તાર આ ના ખાઈએ તો ના ખાઈએ તો શું થાય? આ જોઈન્ટ બધા દુખે. અમારે તો નહીં થતું એવું. વાર લાગ્યા હજુ. ના ના હવે ખાધેલા નહીં ને એટલે મને કશું થાય જ ના. હું આ કપડા મૂકવતી આવું ને ધાણા જીરું મરિયાને એમ તાપે ચડાવતી આવું બરાબર. પછી આપણે મસાલો બનાવી દઈએ. સારું સારું બે મસ્ત તપી ગયા ધાણા જીરું મરિયા બરાબર. તાપમાં તપાઈ દીધા 2 કલાક અને હું આનો જ મસાલો વાપરું છું બરાબર. એટલે તમારે તૈયાર મસાલો લાવવાનો જ નહીં. આ જ મસાલો ઘેર જ બનાવવાનો. હું તો મારા મમ્મી પપ્પાને ઘેર આજ શીખવાડ્યું. ઘેર દર દેવાનો. પહેલાં તો પથ્થર ઉપર આપણે વાટતો હતો પણ આ મિક્સર નીકળ્યું તે સારું મારા ભાઈ. એવી મસ્ત સ્મેલ આવે ને. હા હા હજુ બરાબર થયો નહીં. મારે તો પેલો નાનો ઘેર આવી ગયો ને ત્યાં ધમા ચકડી લીધી બરાબર. જો તો એ મારે તો મનામાં દાડો એ પૂરો થવા આવ્યો અને માથામાં તેલ નાખવું. માથામાં તેલ તો નાખવાનું જ નકર વાળ ખરાબ થઈ જાય ખબર. એક દિવસ મારે ચાલતું નહીં તેલ નાખ્યા વગર. સારું હેડો મને લે કાલે બીજા વ્લોગમાં. ખુશ રહેજો બરાબર. બાય.